ચોટીલા જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ 5 થી 7 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી। ચોટીલા હાઈવે રોડ પર જલારામ મંદિર પાસે પ્લાસ્ટિક દાણાની બોરી ભરેલ ટ્રક પલટી મારતા પ્લાસ્ટિક દાણાની બોરીઓ રોડ ઉપર રેલમછેલ જોવા મળી હતી। કોઈ જાનહાનિના સમાચાર નહીં, પણ ટ્રકમાં ભારે નુકસાની થઈ છે। ચોટીલા હાઈવે પર અકસ્માતની ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જા અને ઘટનાની જાણ ચોટીલા પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી। વહેલી સવારે રાજકોટ તરફથી આવતી એક ટ્રકે ડાયવર્ઝનની ગોળા ઉપર જ વહેલી સવારના અરસામાં પલટી ખાઈ જતા રોડ ઉપર ટ્રાફિક જામ શરૂ થયો। આ ટ્રાફિક જામ જોતામાં મોટો ટ્રાફિક જામ સર્જાતા 5 થી 7 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ ઉઠતા પરિસ્થિતિ કંટ્રોલ વિહોણી બની હતી। છેલ્લા 8 થી 9 કલાકોથી પોલીસ કવાયત કરી રહેલ છે, તેમ છતાં રસ્તો ક્લિયર કરવામાં સફળ થયેલ નથી અને હજારો વાહનો અને લોકો ફસાયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। રોડનું કામ કરનારની અણઅવડાતના કારણે સર્જાયો જામ। ચોટીલા નજીક નેશનલ હાઈવેના ચાલતા 6 લાઇનની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની અણઆવડત છતી કરતો સૌથી મોટો ટ્રાફિક જામ આજે સામાન્ય અકસ્માતના કારણે સર્જાયો છે। કામગીરી દરમિયાન ખરેખર ટ્રાફિક શાખાના વિચાર વિમર્શ કરવા જોઈએ તો તેના બદલે પોતાને ઠીક લાગે તેમ કામ કરવા અને ડાયવર્ઝન કાઢવાની મનમાનીનો ભોગ લોકો બન્યા હોવાનું અને મુશ્કેલીમાં હજારો લોકો મુકાયા હોય તેવો તાળ સર્જાયો છે। આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા, ત્યારે હાઈવે રોડ પર વધુ ટ્રાફિક ન સર્જાય તે માટે ચોટીલા પોલીસના અધિકારીઓ કામે લાગી ગયા અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।